વડોદરાના કારેલીબાગમાં સેવાનો મહાકુંભ। વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આજે માનવતા અને સેવાનો એક એવો સંગમ જોવા મળ્યો કે જેનાથી આખો લોહાણા સમાજ ગૌરવ અનુભવી રહ્યો છે। શ્રી લોહાણા સેવા મંડળ કારેલીબાગ ખાતે શ્રી લોહાણા મહિલા ઉત્કર્ષ મંડળ વડોદરા દ્વારા એક ભવ્ય મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। સેવા અને સમર્પણનો અદ્ભુત નજારો। મિત્રો, આ માત્ર એક મેડિકલ કેમ્પ નહોતો પણ સેવાનું એક ઉત્તમ ઉદાહરણ હતું। ઋત્વિજ હોસ્પિટલના સહયોગથી આયોજિત આ કેમ્પ 18 જાન્યુઆરી 2026 ને રવિવારે યોજાયો હતો। સવારે 8 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી ચાલેલા આ સેવા યજ્ઞમાં મંડળના 350 થી વધુ સભ્યો ઉત્સાહભેર ભાગ લીધો હતો। ટીમ વર્ક અને નારી શક્તિની જહેમત। આ ભવ્ય આયોજન પાછળ મહિલા મંડળના પ્રમુખ જાગૃતિબેન દીપકભાઈ ઠક્કર, ઉપપ્રમુખ રૂપલબેન કમલેશભાઈ ઠક્કર અને મંત્રી દક્ષાબેન ઉત્તમભાઈ ઠક્કરની આગેવાનીમાં આખી ટીમે ભારે જહેમત ઉઠાવી હતી। તેમની એકતા અને સચોટ આયોજનના કારણે જ આટલો મોટો કેમ્પ સફળતાપૂર્વક સંપન્ન થયો છે। સન્માન અને આભારની ક્ષણો। કેમ્પના અંતે વીએમસીમાંથી આવેલા નિષ્ણાત તબીબો અને દાતાઓને મંડળની કારોબારી ટીમ દ્વારા ટ્રોફી આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા। આવનારા દરેક સભ્યોએ આ સુંદર આયોજન માટે મહિલા ઉત્કર્ષ મંડળની કામગીરીને ભારોભાર વખાણી હતી। આ કાર્યક્રમમાં સમાજના પ્રમુખ શ્રી પણ હાજર રહ્યા હતા અને આ સફળ આયોજન બદલ મહિલા મંડળની ટીમ દ્વારા રાજુભાઈ ઠક્કરનું હૃદયપૂર્વક અભિવાદન કરવામાં આવ્યું હતું। આમ સેવા અને સહકારના ત્રિવેણી સંગમ સમાન આ મેગા મેડિકલ કેમ્પ વડોદરાના ઇતિહાસમાં એક ગૌરવપૂર્ણ પ્રકરણ બની ગયો છે। રિપોર્ટર રોનક ઠક્કર, બીએન ન્યૂઝ ગુજરાતી, વડોદરા। જય જલારામ। શ્રી લોહાણા ઉત્કર્ષ મહિલા મંડળ દ્વારા આયોજિત મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જે ખાસ કરીને બહેનો રોજિંદા જીવનમાંથી બહાર નીકળી અને પોતાની સેહતનું પણ ધ્યાન રાખે તે હેતુથી આજે 350 જેટલા રજિસ્ટ્રેશન કરવામાં આવ્યા। આમાં આપણા સમાજના આગેવાનો, વડોદરાના નામાંકિત સર્જનો, ડૉક્ટર્સ અને દાતાઓ તેમજ અમારી આ કારોબારી ટીમો એમના સપોર્ટથી કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો છે અને અમે આગામી પણ આવા સારા કાર્યક્રમો કરતા રહીએ એવી મારી જલારામ બાપાને પ્રાર્થના છે। જય જલારામ। જય જલારામ। જય જલારામ। 350 મેડિકલ કેમ્પ રાખવામાં આવ્યો। લોહાણા સમાજના બધા જ બહેનોએ અમારી પાસે 300 થી 350 જેટલી બહેનોનું રજિસ્ટ્રેશન હતું। એમાંથી આજે 200 થી 250 બહેનોએ ભાગ લીધો। એ પોતાની તંદુરસ્તી જાળવવા માટેનું આજે એમને ખૂબ માર્ગદર્શન મળ્યું છે। એ બદલ અમે અમારા બરોડાના દરેક ડૉક્ટર, મતલબ કે અમારી વીએમસી હોસ્પિટલમાંથી આવેલા ડૉક્ટરોએ એ લોકોને સરસ માર્ગદર્શન આપી અને પોતાના જીવનમાં કેવી રીતે જીવન જીવવું અને તંદુરસ્તી રાખવી એ બદલ એમને માર્ગદર્શન આપ્યું। એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર। અને અમારા સમાજમાંથી દરેક દાતાઓએ અમને સાથ અને સહકાર આપ્યો। અમારી મહિલા ટીમ, કારોબારી આખી ટીમે મહેનત કરી અને આ મેગા કેમ્પને ખરેખર સફળ બનાવે એ બદલ આખી અમારી કારોબારી ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આવી જ રીતે અમે દરેક કાર્યક્રમો વારંવાર કરતા રહીએ અને અમારા સમાજને કંઈક ને કંઈક આમાંથી માર્ગદર્શન મળે એવી મારી ખૂબ જ ઈચ્છા છે। અને અમારા જે આ સમાજના પ્રમુખ રાજુભાઈ છે એમનો પણ અમને ખૂબ ખૂબ સાથ અને સહકાર મળ્યો છે। એ બદલ એ ભાઈનો પણ હું ખૂબ જ આભાર માનું છું। અમારી ટીમ પણ એમનો ખૂબ જ